તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદનગરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જ્યાં દેશભક્તિના ગીતો સાથે આમોદનગર ગુંજી ઉઠ્યું, જ્યાં 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી, ત્યારે કાર્યકરો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજ રોજ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આમોદના નગરપાલિકાના આંગણામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયું. આજ રોજ નગરપાલિકા વિસ્તારના વેપારીગણ, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ શાળાના બાળકો, ગામના આગેવાનો અને વિવિધ મોરચાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. તે માટે એમની રાષ્ટ્રપ્રેમને નમન કરું છું. સાથોસાથ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજના આપણા દેશની જે આઝાદી અને સ્વતંત્રતા આપણે જોઈ રહ્યા છીએ, તેના માટે જેઓએ પોતાના જાન ન્યોછાવર કરી અને બલિદાન વોળ્યું છે, એવા વીર શહીદોને પણ હું સખત નમન કરું છું. સાથોસાથ આમોદ નગરમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જળવાઈ રહે અને ઉત્તરોત્તર આપણો દેશ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ આપણા રાષ્ટ્રીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કે જેમનું સ્વપ્ન છે કે વિકસિત ભારત, અને વિકસિત ભારતની થીમ હેઠળ આજે